તો ફ્રેન્ડ્સ, ગઈ વખતે મેં આપને લાસ્ટ ક્વેશ્ચન નંબર 10 પૂછ્યો હતો કે પ્રપોઝલ વેન એક્સેપ્ટેડ બીકમ્સ, દરખાસ્ત સ્વીકારવામાં આવે ત્યારે શું બને છે? ઓપ્શન એ પ્રોમિસ અંડર સેક્શન 2B કલમ 2B હેઠળ વચન, એગ્રીમેન્ટ અંડર સેક્શન 2E કલમ 2E હેઠળ કરાર, કોન્ટ્રાક્ટ અંડર સેક્શન 2H કલમ 2H હેઠળ કરાર, કે નન ઓફ ધી અબોવ, ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ, આપ સૌના આન્સર ઓલરેડી મને મળ્યા હતા. દરેકનો લગભગ સાચો જ આન્સર મળ્યો છે. ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ એ બને છે. પ્રપોઝલ વેન એક્સેપ્ટેડ, જ્યારે પ્રપોઝલ એક્સેપ્ટ થઈ જાય છે ત્યારે પ્રોમિસ બને છે ને એટલા માટે ક્વેશ્ચન નંબર 10માં કરેક્ટ આન્સર જે છે એ બની જશે. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધેર અંડર સેક્શન 2D ઓફ ધી કોન્ટ્રાક્ટ એક્ટ? કરારના કાયદાની કલમ 2D હેઠળ શું આપવામાં આવેલું છે? ઓપ્શન એ રેસિપ્રોકલ પ્રોમિસ એટલે કે પારસ્પરિક વચન, ઓપ્શન બી કન્સિડરેશન ફોર ધી પ્રોમિસ એટલે કે વચન માટેની વિચારણા, ઓપ્શન સી કાઉન્ટર ઓફર, કે ઓપ્શન ડી એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર. તો કલમ નંબર 2D હેઠળ બહુ સિમ્પલ છે. આપણે 2D સેક્શન વાંચીએ ને તો ઇઝીલી આન્સર મળી જાય. ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ બને છે બી, કન્સિડરેશન ફોર ધી પ્રોમિસ એટલે કે વચન માટેનો અવેજ. આપણે શું કહીએ છીએ? અવેજ. અને એટલા માટે સાચો જવાબ બી બની જશે. 2D માં શું છે? અવેજ છે. સાચો જવાબ બી બને ક્વેશ્ચન નંબર 11. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 છે. ક્વેશ્ચન નંબર 12 એવું કહે છે કે પ્રોમિસીસ વિચ ફોર્મ ધી કન્સિડરેશન ઓર પાર્ટ thereof ફોર ઈચ અધર અંડર સેક્શન 2F આર કોલ્ડ. હવે 2F આપણને કલમ તો આપી દીધી, કરારના કાયદાની કલમ 2F આપણે જોવાની છે. અને અહીંયા કહ્યું કે 2F હેઠળ એકબીજા માટે અવેજ અથવા તેના ભાગની રચના કરતા વચનોને શું કહેવામાં આવશે? ઓપ્શન એ એક્સેપ્ટન્સ ફોર ડિફરન્ટ પ્રપોઝલ્સ, વિવિધ દરખાસ્તો માટે સ્વીકૃતિ, એગ્રીમેન્ટ એટલે કે સમજૂતી, રેસિપ્રોકલ પ્રોમિસ એટલે કે પારસ્પરિક વચનો, કે ઓનલી સી, માત્ર સી. તો અહીંયા આ થોડુંક બહુ અગત્યનો પ્રશ્ન પૂછી લીધો છે, થોડીક સમજ માંગી લે એવો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 12માં સાચો જવાબ સી આવશે. એટલા માટે અહીંયાથી ડી જવાબ આવે સાચો, કારણ કે સી જવાબ જ સાચો છે. પારસ્પરિક વચનો સાચો છે. ને અહીંયા લાસ્ટ ઓપ્શન આપણને આપ્યું છે ઓનલી સી. અને એટલા માટે જ્યાં આવું કંઈ પણ આપ્યું હોય ત્યાં એ જવાબ બને. ડી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, આપણે જાણીએ છીએ કે અવેજોના ભાગ બનતી, એકબીજા માટે અવેજ અથવા અવેજોના ભાગ બનતી પ્રોમિસીસ જે હોય છે એને આપણે પારસ્પરિક એટલે રેસિપ્રોકલ પ્રોમિસ કહીએ છીએ. ને એટલા માટે જવાબ શું બની જાય? ડી બને, ઓનલી સી. ઓકે, ઓનલી સી એટલે માત્ર સી સાચું છે. સી માં રેસિપ્રોકલ પ્રોમિસ છે. એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. Every promise or set of promises forming the consideration for each other under section 2E. હવે શું પૂછ્યું? 2E માંથી પૂછ્યું. 2E હેઠળ એકબીજા માટે અવેજ કરતી અને દરેક વચન અથવા વચનોનો સમૂહ શું બનશે? પારસ્પરિક વચન, રેસિપ્રોકલ પ્રોમિસ, કરાર, એગ્રીમેન્ટ, કે ઉપરોક્તમાંથી કંઈ નહીં. તો અહીંયા 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું બને? કે દરેક એવરી પ્રોમિસ ઓર સેટ ઓફ પ્રોમિસ, દરેક પ્રોમિસ અને એના સેટ ઓફ પ્રોમિસ જે કન્સિડરેશનનો ભાગ બનતા હોય એકબીજાના, એને આપણે એગ્રીમેન્ટ કહીએ છીએ. સાચો જવાબ સી બનશે. અહીંયાથી સમજૂતી જે છે એ સાચો જવાબ બની જશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને આઈ હોપ આપને પણ આવડી ગયો હશે. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. An agreement enforceable by law at the instance of party and not of other party under section 2I. હવે 2I માંથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ડાયરેક્ટલી આપણે બે રેકમાંથી 2I જોઈશું. અને અહીંયા કહ્યું કે જે એક પક્ષના દાખલા પર કાયદા દ્વારા લાગુ કરી શકાય તેવા કરારને કયો કરાર કહેવામાં આવે છે? એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય લો એટ ધી ઇન્સ્ટન્સ ઓફ વન પાર્ટી, એક પક્ષકાર માટે જ, બીજા કોઈ પક્ષકાર તરફે નહીં. તો એને આપણે કયો કરાર કહીશું? 2I જોઈએ એટલે આપણને આન્સર મળી જાય. ઓપ્શન આપ્યા છે વેલિડ કોન્ટ્રાક્ટ એટલે કે માન્ય કરાર, એન્ડ ઇલીગલ કોન્ટ્રાક્ટ એટલે કે ગેરકાયદેસર કરાર, વોઇડ કોન્ટ્રાક્ટ એટલે કે રદ બાતલ કરાર, કે પછી વોઇડેબલ કોન્ટ્રાક્ટ રદ કરી શકાય તેવો કરાર. તો ક્વેશ્ચન નંબર 14માં સાચો જવાબ શું આવે? 14માં સાચો જવાબ ડી આવશે. આ કરાર એવો છે જે વોઇડેબલ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. ને આ વોઇડેબલ કોન્ટ્રાક્ટની સીધી વ્યાખ્યા આપી છે અહીંયાથી કે an agreement enforceable by law at the instance of one party and not of other. એ છે વોઇડેબલ કોન્ટ્રાક્ટ, રદ કરી શકાય તેવો કરાર. અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ ડી બનશે.
આપ સૌમાંથી કોનો જવાબ સાચો પડ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. અમોંગ ધી ફોલોઈંગ વોટ ઇઝ કરેક્ટ પેર? નીચેનામાંથી સાચી જોડી કઈ છે? હવે જોડીઓ આપી છે આપણને, એમાંથી સાચી જોડી કઈ છે આપણે જોવાની છે. ઓપ્શન એ પ્રપોઝલ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ. પ્રસ્તાવ પ્લસ સ્વીકૃતિ એ વચન બને. પ્રોમિસ પ્લસ કન્સિડરેશન એ એગ્રીમેન્ટ બને. વચન પ્લસ વિચારણા એ કરાર બને. એગ્રીમેન્ટ પર એન્ફોર્સિબિલિટી એ કોન્ટ્રાક્ટ બને. કરાર પ્લસ અમલ કરવાની ક્ષમતા કરાર બનશે કે ઓલ ઓફ ધી અબોવ ઉપરોક્ત તમામ. તો કઈ જોડી સાચી છે અહીંયાથી એવું પૂછવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 15 સાચો જવાબ શું આવે? પ્રપોઝલમાં એક્સેપ્ટન્સ મળી જાય તો એ પ્રોમિસ બને, આ પણ સાચું છે. પ્રોમિસમાં કન્સિડરેશન એટલે કે અવેજ બની જશે તો એ એગ્રીમેન્ટ બનશે, આ પણ સાચું છે. એગ્રીમેન્ટમાં એન્ફોર્સિબિલિટી આવી જશે તો એ કરાર બની જશે, આ પણ સાચું છે. ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ શું બનશે? ડી બની જશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. તો 15 સાચો જવાબ ડી છે. આ તમામ જોડીઓ એ, બી અને સી માં જે આપેલી છે પેર બધી સાચી છે. ક્વેશ્ચન નંબર 16 જોઈએ. એન એગ્રીમેન્ટ ટુ રિમેઇન અનમેરિડ ઇઝ. અપરિણિત રહેવાનો કરાર એ કેવો કરાર ગણાશે? ઓકે, ત્યાં આપેલું છે કરારના કાયદામાં, બહુ જ અગત્યની વાત છે. તો અહીંયા ઓપ્શન આપ્યું કે વેલિડ કરાર છે એટલે કે માન્ય કરાર છે. વોઇડેબલ એટલે રદ કરી શકાય તેવો કરાર છે. વોઇડ એટલે કે રદબાતલ કરાર છે. એ અને બી બંને. તો શું આવે જવાબ કે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે એવો કરાર કરે છે કે ભાઈ તારે અપરિણિત રહેવાનું છે. તો આ એગ્રીમેન્ટ કેવો એગ્રીમેન્ટ ગણાય? તો રિસ્ટ્રેન ઓફ મેરેજનો કોન્સેપ્ટ અહીંયાથી પૂછવામાં આવ્યો છે 16 નંબરના ક્વેશ્ચનમાં. સાચો જવાબ સી બનશે. જે કોઈ વ્યક્તિ આવો કોઈ પણ કરાર કરશે તો એ કરાર કેવો ગણાશે? વોઇડ ગણાશે. કેવો ગણાય? વોઇડ એટલે કે રદબાતલ ગણાય. ને એટલા માટે અપરિણિત રહેવાનો કરાર જે છે એ રદ છે, રદબાતલ છે ને વોઇડ. એટલા માટે અહીંયાથી સાચો જવાબ બનશે સી, વોઇડ. ઓકે, તો 16 સાચો જવાબ સી બને છે. 17 જોઈએ. એન એગ્રીમેન્ટ શેલ બી વોઇડ ઓન એકાઉન્ટ ઓફ. નીચેનામાંથી કયા કારણે કોઈ સમજૂતી વોઇડ બનશે? સમજીએ. મિસ્ટેક ઓફ ફેક્ટ બાય વન પાર્ટી, એક પક્ષ દ્વારા હકીકતની ભૂલ હોય. મિસ્ટેક ઓફ ફેક્ટ બાય બોથ ધી પાર્ટીઝ, બંને પક્ષો દ્વારા હકીકતની ભૂલ હોય. મિસ્ટેક ઓફ ફોરેન લો, વિદેશી કાયદાની ભૂલ હોય. બોથ એ એન્ડ બી, એ અને બી બંને. તો શું જવાબ આવે? હવે આ બહુ અગત્યની વાત, મિસ્ટેકમાંથી આ પ્રશ્ન પૂછેલો છે કે એગ્રીમેન્ટ વોઇડ ક્યારે ગણાય? કઈ પક્ષકારની, બંને પક્ષકારની ભૂલ હોય, એક પક્ષકારની ભૂલ હોય, ક્યારે વોઇડ ગણાશે? તો ક્વેશ્ચન નંબર 17 સાચો જવાબ શું આવે? સાચો જવાબ બી આવશે. જ્યારે બંને પક્ષકારો, કરારના બંને પક્ષકારો હકીકતની ભૂલ હેઠળ હોય તો એવા સંજોગોમાં જે એગ્રીમેન્ટ બન્યો છે એ કેવો બની જશે? વોઇડ બની જાય. પણ શરત એટલી છે કે બંને પક્ષકારો, જે કરારના બંને પક્ષકારો છે એ બંને પક્ષકારો હકીકતની ભૂલ હેઠળ હોવા જોઈએ તો જ કરાર વોઇડ બને. તો સાચો જવાબ શું બને? બી બને. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આપને આવડી ગયો હશે. 18 જોઈએ. ધ ટર્મ કન્સિયસ એડ ઇડિયમ્સ મીન્સ. તો કન્સેસસ એડ ઇડિયમ્સ શબ્દનો શું અર્થ થાય છે? તો આ પણ કરારના કાયદામાં એક અગત્યનો શબ્દ છે, કન્સેસસ એડ ઇડિયમ્સ. તો એનો અર્થ થાય છે, શું થાય છે એવો પ્રશ્ન પૂછ્યો છે. 4 ઓપ્શન આપને આપી દઉં છું. જનરલ કન્સેસસ, સામાન્ય સર્વસંમતિ. રીચિંગ એન એગ્રીમેન્ટ, કરાર સુધી પહોંચવું. મીટિંગ ઓફ માઇન્ડ અપોન ધ સેમ થિંગ ઇન ધ સેમ સેન્સ, સમાન અર્થમાં એક જ વસ્તુ પર મનની બેઠક. કે ઓલ ઓફ ધી અબોવ ઉપરોક્ત તમામ. તો કન્સેસસ એડ ઇડિયમનો અર્થ બહુ સિમ્પલ છે ને તમારે યાદ જ રાખી લેવાનું. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કન્સિડર કરું છું આ ક્વેશ્ચન, કારણ કે વારંવાર પૂછાતો આવતો પ્રશ્ન છે, યાદ રાખજો. સાચો જવાબ અહીંયાથી સી બનશે. મીટિંગ ઓફ માઇન્ડ અપોન ધ સેમ થિંગ ઇન ધ સેમ સેન્સ. સમાન અર્થમાં એક જ વસ્તુ પર સમાન રીતે વ્યક્તિઓ વિચારે એને જ આપણે કન્સિસસ એડ ઇડિયમ્સ કહીએ છીએ. મીટિંગ ઓફ માઇન્ડ પણ બીજા શબ્દોમાં કહેવામાં આવે છે. સેમ થિંગ સેમ સેન્સમાં વિચારવામાં આવે તો એને મીટિંગ ઓફ માઇન્ડ કહેવાય. એ જ અહીંયા 18 નંબરમાં પૂછ્યું છે ને એટલા માટે સાચો જવાબ સી બનશે. ક્વેશ્ચન નંબર 18 કરેક્ટ આન્સર સી છે, યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 19 નંબરનો પ્રશ્ન જોઈએ. પાર્ટીઝ આર નોટ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ ઇફ એની ઓફ ધેમ ઇઝ. હવે પૂછવામાં આવ્યો બહુ અગત્યનો પ્રશ્ન છે કે જો પક્ષકારો કરાર કરવા સક્ષમ નથી, જો તેમાંથી કોઈ હોય તો શું હોય તો કરાર કરવા માટે સક્ષમ નથી? ઓપ્શન એ સગીર, માઇનોર. ઓપ્શન બી ઇન્સેન. ઓપ્શન સી ડિક્લેર અનક્વોલિફાઈડ, અયોગ્ય જાહેર કરેલા હોય. કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સાચા છે. તો અહીંયા આપણે કલમ બહુ સ્પેસિફિક સમજ્યા હતા કરારના કાયદાની, ને ત્યાં વાત કરી હતી કે કરાર કરવા માટે સક્ષમ પક્ષકારો કયા કયા છે.
તો એની વાત હતી કે જે વ્યક્તિ સગીર ન હોય, જે વ્યક્તિ પાગલ ન હોય, જે વ્યક્તિને કાયદા દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવેલી ન હોય, એ વ્યક્તિ કરાર કરવા માટે સક્ષમ છે. તો આપણે સિમ્પલી કહી શકીએ કે કરાર કરવા માટે કયો પક્ષકાર સક્ષમ નથી? તો સગીર સક્ષમ નથી, ઇનસેન પર્સન એટલે પાગલ સક્ષમ નથી, કાયદા દ્વારા અનક્વોલિફાઈ જાહેર કરેલો તો એ પણ સક્ષમ નથી. અને એટલા માટે ક્વેશ્ચન નંબર 19માં સાચો જવાબ ડી બનશે. ઓલ ઓફ ધી અબોવ આર કરેક્ટ. ઉપરોક્ત તમામ સાચા છે. કરેક્ટ આન્સર અહીંયાથી ડી બની જવાનો છે. બહુ જ સિમ્પલ ઇઝી ક્વેશ્ચન છે ને આપ સૌને આવડી જવો જોઈએ. તો આજે 19 નંબર સુધી આપણે જોયું છે. ક્વેશ્ચન નંબર 20નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. હંમેશાની જેમ હું કહું છું અને આજે પણ કહું છું કે 20 નંબરનો પ્રશ્ન જે છે બહુ અગત્યનો પ્રશ્ન છે અને એનો આન્સર આપે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. જોઈએ ક્વેશ્ચન નંબર 20 શું કહે છે. એન એગ્રીમેન્ટ ટુ રિફર ધ ડિસ્પ્યુટ ટુ ધી આર્બિટ્રેટર ઇઝ વેલિડ. અહીંયા કહે છે કે વિવાદને આર્બિટ્રેટરને મોકલવાનો કરાર માન્ય છે. ક્યારે? ઇન રિસ્પેક્ટ ઓફ ડિસ્પ્યુટ ઓલરેડી અરાઇઝન, પહેલાથી ઊભી થયેલી વિવાદોના સંદર્ભમાં. ઇન રિસ્પેક્ટ ઓફ ડિસ્પ્યુટ વિચ મે અરાઇઝ ઇન ફ્યુચર, ભવિષ્યમાં ઉદ્ભવતા વિવાદોના સંદર્ભમાં. બોથ એ એન્ડ બી, એ અને બી બંને, કે એ અને બી માંથી કોઈ નહીં. તો ક્વેશ્ચન નંબર 20 જે છે એનો આન્સર આપે મને આપવાનો છે કોમેન્ટ કરીને કે કોઈ પણ વિવાદ જે થાય છે એ આર્બિટ્રેટરને મોકલવામાં આવે લવાદને, તો એ કરાર માન્ય છે. ક્યારે? પહેલાથી ઊભો થયેલા વિવાદ માટે, ભવિષ્યમાં થાય એના માટે, એ અને બી બંને, કે એ અને બી માંથી કોઈ નહીં. સાચો જવાબ આપે કોમેન્ટ જરૂરથી કરવાનો છે. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19ની તૈયારી કરી રહ્યા છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. આપના દરેક ગ્રુપમાં મોકલજો જેનાથી દરેકને હેલ્પ મળી રહે. સાથે સાથે કોમેન્ટ કરીને આન્સર આપવાનું રાખજો. વિડીયોને લાઇક કરજો. અમારી ચેનલ પર બહુ જ અગત્યના વિડીયોઝ હવે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે આવવાના છે. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોન જરૂરથી દબાવી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ ક્વેશ્ચનના આન્સર સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.